વિધાનસભાના ચોમાસુ સત્રનો પહેલો દિવસ હતો અને પહેલા દિવસે જ વિપક્ષ નક્કી કરી લીધું હતું કે શાસક પક્ષને કોઈ પણ મુદ્દે છોડવાના તો નથી જ અને મુદ્દો ઉઠ્યો ઘેડ પંથકનો। પછી જે જવાબ પક્ષ પલટો કરી ભાજપમાં આવેલા ધારાસભ્યએ આપ્યો તે સાંભળવા જેવો છે। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। વિધાનસભાના ચોમાસુ સત્રમાં ઘેડ વિસ્તારમાં દર વર્ષે ચોમાસામાં પાણી ભરાઈ જવાના કારણે જે નુકસાન થાય છે અને ખેડૂતોને જે મુશ્કેલી પડે છે તેને લઈ સવાલો કરવામાં આવ્યા। કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ સવાલ કર્યા અને તેના જવાબ રૂપે ભાજપના નવનિયુક્ત ધારાસભ્ય અર્જુન મોઢવાડીએ જવાબ પણ આપ્યો। વાત એ સમજવા જેવી છે કે અર્જુનભાઈ દર વખતની જેમ વિધાનસભામાં એક જ પ્રશ્ન ઉઠાવે છે, એ છે પોરબંદરના ઘેડ વિસ્તારનો। અત્યાર સુધી વિપક્ષ તરીકે સવાલ કરતા હતા અને આશા રાખતા હતા કે હવે ઘેડ પંથક સંપર્ક વિહોણું નહીં થાય અને ખેડૂતોને હાથમાં આવેલો કોળિયો નહીં છીનવાય, પણ સ્થિતિ તો ઠેરની ઠેર જ છે। અર્જુનભાઈ, તમને આ મુદ્દે ત્યારે પણ ભાજપ ગાંઠતું નહોતું અને આજે પણ નહીં જ ગાંઠે। પહેલા તમને એ સંભળાવવું જે વિમલ ચુડાસમાએ અર્જુન મોઢવાડિયાને પૂછ્યું હતું તે અને તેનો જવાબ વિમલ ચુડાસમાને કેવો મળ્યો છે। વિધાનસભામાં ટૂંકી મુદતના પ્રશ્નોમાં કૃષિ વિભાગના મંત્રીને મેં પૂછવામાં આવેલું કે અતિવૃષ્ટિના કારણે ગીર સોમનાથ જિલ્લો, જુનાગઢ જિલ્લો, પોરબંદર જિલ્લામાં અતિ ભારે વરસાદ પડવાના કારણે કૃષિ પાકોને નુકસાન થયું છે, તો એ પાકોને જે નુકસાન થયું છે એનું વળતર કેટલા સમયમાં ચૂકવવામાં આવે, એ કયા અધિકારી દ્વારા એનું સર્વે કરવામાં આવે અને જે પાકોને નુકસાન થયું છે એની સ્પષ્ટતા કરવામાં આવે કે કેટલું વળતર આપવામાં આવશે। ત્યારે કૃષિ વિભાગના મંત્રી દ્વારા ગોળ જવાબ દેવામાં આવેલો। એમને સ્પષ્ટતા ન કરી કે કેટલા સમયમાં એનું વળતર આપવામાં આવશે, કયા અધિકારી દ્વારા સર્વે કરવામાં આવશે અને કેટલું વળતર આપવામાં આવશે એની સ્પષ્ટતા પણ કરવામાં ન આવે અને ગોળ જવાબ દેવામાં આવ્યો। ત્યારે મેં એ પણ કીધું કે ગયા વર્ષે અતિવૃષ્ટિના કારણે ગીર સોમનાથ જિલ્લામાં ખૂબ મોટા પાયે, આનાથી પણ મોટા પાયે નુકસાન થયું હતું, ત્યારે આપણા વિભાગ દ્વારા સર્વે કરવામાં આવેલું હતું પણ એક પણ વ્યક્તિને આજ દિન સુધી એની સહાય મળવામાં નથી આવી। તો ખાલી તમે સર્વે જ કરવાના છો કે ખેડૂતોને જે નુકસાન થયું છે એને વળતર પણ ચૂકવવાના છો? ત્યારે એમાં પણ ગોળ જવાબ દેવામાં આવ્યો કે 33% ઉપર હોય, નુકસાન થયું હોય તો એ રીતે આપવામાં આવે છે। પણ તમે એમ કહેતા હોય કે 33% ઉપર નુકસાન થયું છે તો જ અમે આપવામાં આવશે, એટલે એનો મતલબ કે ગયા વખતે વળતર ચૂકવવામાં નથી આવ્યું એટલે 33% નીચે નુકસાન ગયું છે, તો એનો મતલબ આ વખતે પણ ગોળ જવાબ કરી સર્વે કરીને વળતર નહીં ચૂકવવામાં આવે એવું મને લાગી રહ્યું છે। નુકસાન તો સૌથી વધારે ગીર સોમનાથ, જુનાગઢ જિલ્લામાં અને અન્ય વિસ્તારોમાં થયું છે અને ગામડાઓમાં થયું છે। પોરબંદર જિલ્લામાં પણ ખૂબ મોટા પ્રમાણમાં થયું છે। ત્યારે મોટા પ્રમાણમાં જ્યાં જ્યાં નુકસાન થયું છે તેનો સર્વે કર્યા મુજબ જ ખ્યાલ પડે, કારણ કે અલગ અલગ જગ્યાએ અલગ અલગ વાવેતર થતું હોય। જેમ કે કેશોદ વિસ્તાર છે તો ત્યાં અલગ વાવેતર થતું હોય, ગીર સોમનાથમાં અલગ થતું હોય, જુનાગઢ જિલ્લામાં અલગ વાવેતર થતું હોય, એટલે એ સ્પષ્ટતા પણ એમની પાસે માગી કે કયા પાકને તમે કેટલો વળતર આપવા માંગો છો અને એના માટે સર્વે કર્યા પછી જ ખબર પડે કે એ કેટલું નુકસાન થયું છે। જે સૌરાષ્ટ્રના લગભગ 16 તાલુકાઓમાં અને ખાસ કરીને ઘેડ વિસ્તાર જે અતિ ભારે વરસાદ થવાથી પાકને ભારે નુકસાન થયું છે અને પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે। બિયારણ, ખાતર, ખેડૂતોની મહેનત સહિત બધું જ આને કારણે એની નુકસાની ભોગવવી પડી છે। આજે માનની કૃષિ મંત્રીશ્રીએ અમને ખાતરી આપી છે કે 1 હેક્ટર દીઠ જે ખેતરની અંદર 33% કરતાં વધારે નુકસાન થયું છે એમાં 1 હેક્ટર દીઠ જે SDRFના 8,500 રૂપિયાનું ધોરણ છે એ પ્રમાણે 2 હેક્ટરની મર્યાદાની અંદર ખેડૂતોને સહાય કરવામાં આવશે અને આમાં SDRFના ધોરણો કરતાં પણ થોડી વધારે સહાય કરવી પડે તો એ બાબતે પણ રાજ્ય સરકારે અહીંયા અમને આશ્વાસન આપ્યું છે। એટલે જે લોકોના ખેડૂતોને નુકસાન ગયું છે એની સામે રાજ્ય સરકારે ઉદારતાથી જે આજે ભાવ દર્શાવ્યો એ માટે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલનો આભાર માનું છું। આ ઉપરાંત આ ઘેડ વિસ્તારની અંદર જે કાયમી ધોરણે પાણી ભરાય છે અને ઝડપથી પાણીનો નિકાલ થતો નથી, એને કારણે
દર ચોમાસામાં જે નુકસાનો થાય છે એને નિવારવા માટે ગયા વખતે જ્યારે હું વિપક્ષનો સભ્ય હતો એ વખતે પણ અમે રજૂઆત કરી હતી અને એ વખતે માનની ભૂપેન્દ્રભાઈ પટેલે પણ આ ઘેડ વિસ્તારનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું અને માનની કુંવરજીભાઈ બાવળિયા જેઓ જળસંપત્તિ મંત્રી છે એમણે પણ ત્યાં સ્થળની મુલાકાતો લીધી હતી અને એ સિવાય જે પાણીનો સંગ્રહ કરવા માટેની વ્યવસ્થા છે એ સહિતની યોજનાઓ અમલમાં આવશે તો ઘેડ વિસ્તારની જે આ પરિસ્થિતિ છે એમાંથી કાયમ ઉકેલ આવશે એના માટે પણ હું માનની મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, માનની જળસંપત્તિ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા સહિતની રાજ્ય સરકારનો આભાર માનું. અર્જુનભાઈ કહી રહ્યા છે કે હું જ્યારે વિપક્ષનો નેતા હતો ત્યારે પણ રજૂઆત કરી હતી અને તે વખતે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ઘેડ વિસ્તારનું હવાઈ નિરીક્ષણ કર્યું તેમજ માનનીય જળ સંપત્તિ અને સિંચાઈ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાએ પણ સ્થળની મુલાકાત લીધી. તે પછી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સૂચનાથી રાષ્ટ્રીય સ્તરની એન્જિનિયરિંગ કંપનીએ આ સ્થિતિનો અભ્યાસ કરીને તેનો ઉકેલ સૂચવવા અંગેનો એક અહેવાલ તૈયાર કરવાની કામગીરી પણ સોંપવામાં આવી, જે કામગીરી અંતિમ તબક્કામાં છે. 1-2 મહિનામાં આ અહેવાલ સુપરત થઈ જાય તેના આધારે જે કંઈ નદીઓ ઊંડી પહોળી કરવાની કામગીરી, કેનાલો બનાવવાની છે અને નદીઓના મુખ પહોળા કરવાના છે અને એ ઉપરાંત જે પાણી સંગ્રહ સહિતની યોજનાઓ કાર્યરત થશે તે ઘેડ વિસ્તારની આ સમસ્યાનો કાયમી પણ ઉકેલ આવશે, જે માટે પણ હું માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, માનનીય જળસંપત્તિ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા સહિતની સરકારની આભાર માનું છું. બહુમાન આપીને તમે સરકારના વખાણ કર્યા, પણ સાહેબ 1-2 મહિનામાં તો આ વર્ષનું ચોમાસું પણ પૂરું થઈ જવાનું છે. તમે વિગતો માંગી કે કામ કેટલે પહોંચ્યું એવું તમે સરકારને પૂછ્યું? જોજો હજુ આવા 1-2 મહિનાની પાછળ વર્ષો પણ ન વીતી જાય, ક્યાંક આવતા વર્ષે પાછી આવી જ સ્થિતિ ઘેડ પંથકની ન થાય. 1 વર્ષ ઉપર થયું, હજુ પણ સર્વે ચાલે છે. હવે તમે ભાજપમાં આવ્યા એટલે આ માનવાચક શબ્દનો ઉપયોગ કરવા લાગ્યા. હા, સત્તામાં છો તો માન તો આપવું જ પડશે, પણ એ લોકોનું શું જે તમને બધું જ માનીને તમને મત આપ્યા હોય અને વિચાર્યું હોય કે આપણું થોડું ઘણું કામ તો થવાનું જ છે. પણ અર્જુનભાઈ, તમે એ વિચારજો, જો તમે હજુ પણ વિપક્ષમાં હોત તો તમને આ મુદ્દે ભાજપના કોઈ નેતાએ જવાબ આવો આપ્યો હોત તો તમે આ જવાબને સ્વીકારી લેત. ના જ સ્વીકારત, તમે આ જવાબ વિરોધ કરત. આ મહિને, આવતા મહિને, હજુ 2 મહિને કામ થશે. આવા તો ભાજપના કેટલાય મહિના ગયા, પણ રિપોર્ટ તો લાગે છે કે ઘેડ પંથકની એ ઓજત નદીમાં તણાઈ ગયો, એટલે એન્જિનિયરો નવો રિપોર્ટ બનાવતા લાગે છે. આવું તમે કેટલી વાર લોકોને આશ્વાસન આપશો? જો તમારે કામ કરવું જ હોય તો આટલા વર્ષો ના લાગે. રિપોર્ટ તો જો તમારી ઈચ્છા હોય તો 1-8 મહિનામાં પણ બની જાય. હજુ તો તમારો આ રિપોર્ટ ક્યારે આવશે, ક્યારે કામ ચાલુ થશે, ત્યાં પાછો વરસાદ પણ આવી જશે અને સ્થિતિ ઠેરની ઠેર. અને પાછા તમારા માનનીય મુખ્યમંત્રી અને જળશક્તિ મંત્રી હવાઈ નિરીક્ષણ કરી પાછા પણ જતા રહેશે. અર્જુનભાઈ, હવે તો શાસક પક્ષમાં છો, હવે તો કામ કરવું જ પડશે. અત્યાર સુધી બહાના હતા, ભાજપ કામ નથી કરતી, પણ હવે તમે એ જ ભાજપમાં છો. એટલે આશા રાખીએ કે આવતા વર્ષે અમે આ ના બોલીએ કે ઘેડ પંથકની ફરી આવી દશા થતાં લોકો સંપર્ક વિહોણા બન્યા. તમે સમજી ગયા હશો. અમારા અહેવાલ વિશે આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.